પ્રોગ્રામો કરીએ છીએ ખાસ આપણે બધા આપણામાં જે હાઈફાઈ સોસાયટી કહેવાય એ નહીં, પણ જે અને આપણે મિડલ કહીએ છીએ એ ટાઈપના જ મેમ્બરો વધારે છે. અને એ બધી બહેનોમાં ઘણી ટેલેન્ટો ભરેલી હોય છે, પણ એ બધાને એમ થાય છે કે એને ચાન્સ નથી મળતો. તો આ સંસ્થા ખાસ અખિલ મહિલા પરિષદનો એ હેતુ છે કે બહેનોમાં જે પોતાની જાતને જે આમ લઘુતા ગ્રંથિથી પીડાય છે કે અમે આ ન કરી શકીએ, અમને આ ન થાય, એ બધી જ બહેનો, ઉંમરલાયક બહેનો, 40-50 વર્ષની બહેનો પણ આપણામાં ભાગ લે છે. અને એનામાં ટેલેન્ટ આવે, એ કરી શકે, એ ઘણું કરી શકે છે, એનામાં ઘણું છે. એ ડાન્સ કરી શકે છે, એ ગાઈ શકે છે, એ બધી કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે, એની પાસે નોલેજ પણ ઘણું છે. એટલે આવી બધી બહેનોને આપણે વધારે ને વધારે એનામાંથી જે ખૂબીઓ છે એને બહાર લાવવા માટેના આપણા પ્રયાસ છે. અને એટલા માટે જ આપણે દર વખતે આવી અલગ ટાઈપની કે જેમાં એને કે સ્પર્ધા એ પણ 3 એમાં આવી જાય ઇવેન્ટ, એ ટાઈપની કરીએ છીએ. અને આજે પણ ઇવેન્ટ રાખેલી છે. અને આ ઇવેન્ટમાં એક તમને હું સમજાવી દઉં તો તમારે લોકોએ જેનું નામ બોલાશે બધા અંદર જ બેઠા છે, બધા સ્પર્ધકો, એ લોકોએ ત્યાંથી અહીં ચાલીને આવવાનું છે અને અહીંથી ત્યાં ચાલીને જવાનું. પછી તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્નનો 1 થી 1.5 થી 2 મિનિટ તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન છે એ લેડીઝ કનેક્ટેડ જ છે, કોઈ જીકેના, કોઈ જનરલ નોલેજના કે કોઈ બીજા પ્રશ્ન નથી. એટલે એ રીતે મૂંઝાતા નહીં કે ભાઈ ઇન્ડિયામાં શું થયું, રશિયામાં શું થયું, ફ્રાન્સનો વડાપ્રધાન કોણ છે ને આ એવા કાર્ય જ નથી. માત્ર તમારી જ સમસ્યા, તમારું જ ઘર, તમારું જ પરિવાર, એમાંથી જ લીધેલા પ્રશ્નો છે. ઓલ ઇન્ડિયા વિમેન્સ એસોસિએશન આ દિલ્હી સાથે કનેક્ટ છે, NGO છે. અને લગભગ ઘણા પ્રોગ્રામો ત્યાંથી આવે છે કરવાના માટેના, અને એમાં હોય એ પ્રમાણે કરવાનું છે. પણ વધારે મધ્યમ વર્ગની બહેનોની અંદર રહેલી ટેલેન્ટ બહાર કાઢવાની. આની ફી પણ સાવ 51 રૂપિયા છે. અમે લોકો 125 લઈએ જ કે બહેનોને વર્ષ પૂરું થાય એટલે લાણી આપીએ, સારું એના પૈસાની લાણી. પણ એમને એમ થાય કે અમને કંઈક સંસ્થાની લાણી મળી. અને 50 રૂપિયા છે અમારે ઉપર મોકલવાના, એને જોઈન્ટમાં મોકલવાના હોય છે. એટલે એવી રીતે આ સંસ્થા આ મધ્યમ વર્ગની બહેનોમાં, કારણ કે એનામાં લઘુતાકરણથી ઘણી બધી હોય છે, રસોડું અને મસાલાના ડબ્બા, આ જે ક્ષેત્ર હોય છે એમાંથી બહાર નીકળી અને આવી બધી સંસ્થાઓ સાથે જોડાય અને ઘણું બધું કરતા, ઘણી બહેનો ઘણું જે નહોતી કરતી એ બધું કરવા માંડી છે અત્યારે. અને એ રીતના થાય છે. એટલે અમારે પ્રોગ્રામો મોટા હોય છે, ઇનામો નાના હોય છે, પણ બહેનોને ઘણું બધું આમાંથી જોવા જાણવા મળે છે, પ્રોત્સાહન મળે છે. અને હવે આપણે આ સ્પર્ધા શરૂ કરશું. તમને ગમ્યો હોય અને તેનું અનુકરણ અત્યારે કરવું છે. પ્રશ્ન બધાએ સાંભળો? મારું નામ હર્ષિતા રૂપારેલિયા. હું એક એવું ગુણ જણાવીશ કે જે મારા દાદીનો કે અત્યારે જે મેં અપનાવ્યો છે કે મારા દાદી, મારા પપ્પા મારા જન્મ પછી 2.5 વર્ષ થઈ ગયા હતા અને મારા 3 કાકા 3 કાકી, એ આખો પરિવાર મારા લગ્ન સુધી મારા દાદીએ એક તાતણે બાંધીને રાખ્યો હતો કે મારી દીકરી ના પરણે ત્યાં સુધી જુદા રસોડા નથી કરવા, તમે બધા એક સાથે રહો, તમારા ઘર પરિવારને તમે તમારા મનની જેમ સાચવો. અને અત્યારે હું પણ એ જ કરી રહી છું કે મારો પરિવાર એક તાતણે બાંધી રાખું. અત્યાર સુધી સફળ ગઈ છું. આગળ તમારા બધાના આશીર્વાદ.
હેલો, ખૂબ ખૂબ તમને ધન્યવાદ કે તમે ભાગ લીધો. હવે તમને આ સંસ્થા માટે જ એક પ્રશ્ન પૂછવો છે કે અખિલ મહિલા પરિષદ સંસ્થા વિશે તમારું મંતવ્ય અને એની પ્રવૃત્તિ વિશે તમારું શું ખ્યાલ છે એ જણાવો. હું માધવી લીંબાળ. મારો ક્વેશ્ચન બહુ જ સરસ છે કે અખિલ હિન્દ મહિલા મંડળ પરિષદની સંસ્થાના કાર્યક્રમ અને વિશે અભિપ્રાય. તો જ્યારથી હું જોઈન્ટ થઈ છું અત્યાર સુધી હું ઘરના એક ચાર ખોડામાં જ હતી એમ કહું તો ચાલે, પણ જ્યારથી આ સંસ્થામાં જોઈન્ટ થઈ છું ત્યારથી મને બહારની દુનિયા શું છે, મારામાં ટેલેન્ટ હતી પણ એ ક્યારે હું બહાર નથી લાવી શકતી. એટલે મને આ સંસ્થામાં આવ્યા પછી ખૂબ જ મારી ટેલેન્ટ બહાર પાડવાનો પણ અવસર મળ્યો છે. અને તેમ છતાં બધા કમિટી મેમ્બર્સ છે, બધા સભ્યો છે જે અખિલ હિન્દ મહિલા મંડળના, એ બધા મેમ્બર સાથે ટચિંગ વધારે થાય છે અને એકબીજા સમજીએ છીએ અને ખૂબ જ આનંદ થયો છે કે હું આ સંસ્થામાં જોઈન્ટ થઈ છું. થેન્ક યુ વેરી મચ. કહું એટલું ઓછું છે પણ ટૂંકમાં કર્યું છે. જતા છૂટાછેડાના પ્રમાણ માટે કયા પરિબળો જવાબદાર છે એ જણાવો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પણ આભાર તમારો. અત્યારના જમાનામાં જે વિભક્ત કુટુંબ જે છે કે બધા સેપરેટ રહેતા હોય અને કોઈ મેજોરિટી ન હોય અને સાસુ સસરા જોડે ન હોય એટલે કોઈ કહેવા વાળું ન હોય. અને બીજી વસ્તુ એ કે જોબ કરતા હોય છે, નાની ઉંમરમાં આવી બધી કોઈ નોલેજ નથી હોતી અત્યારની જનરેશનને. અને ખાસ તો એ કે એ લોકોને સંયુક્ત કુટુંબનું ઇમ્પોર્ટન્સ સમજાવવા વાળું અત્યારે કોઈ છે નહીં. અને બીજી વસ્તુ એ કે એ લોકોને સેપરેટ જીવવું વધુ ગમે છે, સ્વતંત્રતા વધુ ગમે છે, પણ એને એ નથી ખબર કે ભવિષ્યમાં આ જ વસ્તુ આપણને ખૂબ તકલીફ કરે છે. આભાર. સંકટ આવે છે, ભગવાન ન કરે ને, અને તમે બહાર કામ કરવા જઈ શકો તેમ નથી, તો તમે તેને ટેકો આપવા માટે શું કરી શકો? અચ્છા, જે આ મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ મારા માટે 110% મારી પર વીતી ગયેલી વસ્તુ છે. બધાને ખબર જ છે કે હું બિઝનેસ વુમેન હતી. અમારે ઓઇલ મિલ હતું, બધું ઘરવાળાને એટલું બધું સારું નગર શેઠનું દીકરું હતું, પણ આકાશ સ્મિથ સગા સંબંધી સાચવવા માટે આજે સંબંધ ના બગડે, અમે દેડિયા છે કે એક જ હતા, સંબંધ ના બગડે એટલે અમે ખાલી હાથે નીકળી ગયા. મેં લીધી, મને ખબર નથી, હોમે પટેલ છે કે સોનીની સાણચી શું છે, તો મને ઠાકોરજી એવી પ્રેરણા કરી, મેં સોનીની સાણચી લીધી ને ઓલા લાડિયા આવે છે શેઠ બનાવી બધે સપ્લાય કરવા માંડી. એમ કરતા મારી પાસે 70 બિઝનેસ આવેલા. એટલે ટૂંકમાં હું એક ઘર બેઠા બાળકો સાચવતા હું મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરવા લાગી. મેં 22 વર્ષ બિઝનેસ કર્યો, એ દીદીને પણ ખબર છે. એટલે મેં પછી એક્ઝિબિશન પણ કરેલા. આજે બહુ સરસ પ્રશ્ન કે જે મારે પોતાની પર જે આપવીતી લીધી છે એ બહુ સરસ પ્રશ્ન કર્યો. એટલે મારા ઘરવાળાને બધી આર્થિક રીતે બધી જ હેલ્પ થતી કે જે રોજી રોડવા માટે કે આપણે જે લાઈફસ્ટાઈલ સરસથી જીવાતા એ લાઈફસ્ટાઈલ મારી જળવાઈ રહે કે જેથી કરી લોકો સમાજમાં મારે નીચું જઈને ન ચાલવું પડ્યું. કામ માટે એટલે કે પોતાની સર્વિસ માટે, જોબ માટે બહાર જાય ત્યારે કુટુંબ વ્યવસ્થા. અમારો પ્રશ્ન તમે બધાએ સાંભળ્યો છે. હવે સ્ત્રીઓ બહાર જે સર્વિસ કરવા જાય છે કે વુમન એમ્પાવરમેન્ટ આપણે કહીએ છીએ કે બિઝનેસ ચલાવે છે, પોતાનું એક સ્ટેટસ ઊભું કરે છે, અર્નિંગ કરે છે,
તો એથી થતા ફાયદા અને ગેરફાયદા વિશે તો હું એટલું જ કહીશ કે જો સ્ત્રી જો સક્ષમ હોય ને તો લગભગ ગેરફાયદા ના જ થાય, કારણ કે જો એ બે વ્યવસ્થા જાળવી શકતી હોય કે ભાઈ ફેમિલીને એટલું ટાઈમ મેનેજમેન્ટ કરીને એનો એટલો ટાઈમ આપી શકે અને બહાર પણ એ પોતાનું એટલું સ્ટેટસ છે કે જે અર્નિંગ કરવાનું છે કે પોતે જે સર્વિસ કરે છે એમાં પણ એટલું જે કોન્સન્ટ્રેશન રાખી શકે તો ફાયદા એટલીસ્ટ ગેરફાયદા ના થાય. પણ જો થોડુંક આડું મીન્સ એમ કે વધારે પડતું જોબમાં મીન્સ વધારે ટાઈમિંગ્સ આપવાનું હોય, અમુક વખતે વધારે બહાર જવાનું હોય તો થોડુંક એમ થાય કે ફેમિલીને થોડોક ઓછો ટાઈમ આપી શકે. પછી બાળકો જો નાના હોય તો એમાં થોડુંક ઇમ્બેલેન્સ જળવાઈ જાય તો એ એક સેજ ગેરફાયદો થાય છે. પણ અને ફાયદામાં જોઈએ તો જો સ્ત્રીઓ જેટલી બધી આગળ હોય એજ્યુકેશનમાં, સર્વિસમાં, બહાર બિઝનેસ પોતે કરતી હોય તો એના છોકરાઓ જે પોતાના એના બાળકો છે એને માટે એકદમ સરસ અને એકદમ તેજ બ્રાઇટ ફ્યુચર બનાવી શકે છે, કારણ કે બાળકો જેની મમ્માને આવી રીતે જોવે તો એને માટે એક ઇન્સ્પિરેશન છે એને માટે. એટલે બાળકોને પણ એટલો જ સરસ ફાયદો થાય એને મમ્માને જોઈને, મધરને જોઈને. એટલે આ એનો ફાયદો છે મોટો. અને કુટુંબ વ્યવસ્થા પણ સરસ રીતે જાળવી શકે. જો એક એજ્યુકેશન જે શિક્ષિત માતા છે એ પોતાને ઘરને પણ બહુ સરસ રીતે સંભાળી શકે, કારણ કે શિક્ષણ એ બહુ જ એટલે એકદમ મહત્વનો પાયો છે. આપણે જોઈએ છીએ કે ઘણી અશિક્ષિત મહિલાઓ છે પોતાના બાળકોને પૂરેપૂરું ભણાવી નથી શકતા, અમુક એજ પછી એને આગળ ટ્યુશન રખાવવા પડે છે. તો શિક્ષિત માતા હોય તો પોતાના બાળકોને પૂરેપૂરું સરસ ઘડતર પણ કરી શકે છે. તો આ રીતે એકદમ પ્રેરણારૂપ બની શકે છે માતા. ધેટ્સ ઇટ. યુવાન દીકરી તરફ તમારું વર્તન અને વલણ કઈ રીતનું હોવું જોઈએ? હેલો, હું મિસિસ નૈલા પોપટ અને આજે મને જે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે એ અત્યારે ખૂબ જ બધાની સાથે કનેક્ટ થઈ રહ્યું છે. યંગ દીકરીઓ સાથે ફ્રેન્ડની જેમ રહ્યો, એને જે ગમે છે એ તમે ગમાડો તો તમે એને ગમશો. એ સૌથી પહેલી વસ્તુ છે. એની જોઈએ ત્યાં ફ્રીડમ આપો, પણ એના ઉપર એના સોશિયલ મીડિયા પર સતત તમારી નજર પણ બનાવીને રાખો. એના જે ફ્રેન્ડ્સ છે એ બધા શું કરે છે, તમામ એક્ટિવિટીઝ પર તમે તમારી નજર રાખો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ અને દીકરીઓ પણ ક્યારેય દુઃખી નહીં થાય, કારણ કે એમની ઉંમર છે એવી કે જ્યાં એની સારા ખરાબ વચ્ચેના તફાવતની ક્યાં ખબર નથી. તો એના માટે તમે સાવચેત રહો. એટલે હું હંમેશા મારી ફેમિલીની જેટલી દીકરીઓ છે એની સાથે ફ્રેન્ડ બનીને રહેવાની કોશિશ કરું છું અને આ રીતે હું એના ફ્રેન્ડ્સ સાથે પણ કનેક્ટ થઈ અને એના વિશે સારું ખરાબ શું છે એ જોયા કરું છું અને એ પ્રમાણે એમને માર્ગદર્શન આપું છું. થેન્ક યુ વેરી મચ. અને પરિવારમાં વડીલો અને છોકરાઓ માટે દાદા દાદીનું મહત્વ કેટલું છે? હું દીપ્તિ ઝાલા. મારી વાત કરું તો મારી 2 દીકરીઓ, એમાં બધા લગભગ ખબર છે કે સ્પેશિયલ દીકરી છે. એટલે હું તો ખરેખર મારા વડીલો, દાદા દાદી, નાના નાનીથી આ મારી દીકરી જે કિંજલ ઝાલા છે એ ખૂબ ટ્રેન્ડ થઈ છે. હું એકલી આ ટીમ વર્ક નથી, આખા ફેમિલીનું ટીમ વર્ક છે. એટલે હું તો એટલો આભાર માનીશ કે એ લોકો વડીલોથી જ હું એકલી એમ જજ ના લઈ આવતો, મારી દીકરીને ખૂબ આગળ વધારી દીધી. એટલે હું તમારી સવાલનો જવાબ આપું તો દાદા દાદીનું તો એટલું ઇમ્પોર્ટન્ટ છે ને, અત્યારે નથી તો મને એની ખોટ ખૂબ સારે છે, પણ એ લોકોએ એને પગભર ઊભી કરવામાં મારો ખૂબ સાથ આપ્યો છે. થેન્ક યુ.
પુત્રના ઉછેર માટે શું જરૂરી છે? પુત્રના ઉછેર માટે ખાસ તો એ છે કે નાનપણથી એને બધા જ ક્ષેત્રમાં આગળ કરવાનો, અને ખાસ ક્યારેક એની ઉપર કોઈ તકલીફ આવે તો એમાં એ નાસીપાસ ન થાય. ગમે તે ક્ષેત્રમાં ગમે ત્યાં જાય એ વડથી કામ કરી શકે, અને દરેક ક્ષેત્રમાં એ બાહોશ જ હોય. સ્વિમિંગ હોય, ટ્રેકિંગ હોય, સર્વિસ હોય કે કોઈ પણ જગ્યાએ. આ ખાસ આપણા બાળકોને અને છોકરાઓને, અને હા કે તરુણાવસ્થામાં એને કોઈ બંધન નહીં કરવાનું, પણ એનું ઉપર ચાપતી નજર સતત રાખવી જોઈએ કે આપણા બાળકો તો એકદમ વ્યવસ્થિત જ છે, પણ ભાઈબંધ દોસ્તારી હોય તો ક્યારેક માવા મસાલા ખાવા કે ખોટું બોલવું કે ચોરી કરી કે કંઈ પણ એવું એનામાં એ ન આવે તો એને સારી રીતે સમજાવવાનું છે આપણે, કે એ મનથી જ એવું નક્કી કરે કે આ વસ્તુ ખરાબ છે ને આ સારી છે. તો એ રીતે મારો અભિપ્રાય છે. ફાયદા અને ગેરફાયદા ટૂંકમાં જણાવો. ઓનલાઈન બધા મગાવે છે તો કામ છે ને તમને મોબાઈલ પર. અને ઓનલાઈનના મેઇન તો ફાયદા એ છે કે આપણને ઘણી વાર રસ્તો પડે છે અને આપણે જવું નથી પડતું ત્યાં સુધી, દુકાન સુધી. અને ગેરફાયદા એ છે કે આપણે ક્યારેક બગડેલું કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે સ્વીકારી લેવું પડે છે. ગેરફાયદા. અત્યારે કોરોનાનો સમય છે તો સાદાઈથી લગ્ન થાય તો બચત થાય ને કોઈ તકલીફ ન પડે કોઈ બાળકોને, ને એની બચત હોય તો એને કામ લાગે. ધામધૂમથી કરે તો અત્યારે બધા ધામધૂમથી કરે જ છે લગ્ન તો, ને એમાંય ખર્ચ કરે છે, બધું રસમ બધી પૂરી કરે છે, જમણવારમાં બગાડ થાય છે, બધું કેટલું લગ્ન પ્રસંગમાં તો બધું આવું ચાલ્યા રાખે છે. ને સાદાઈથી કરે તો સારું છે એમ. એના બાળકો માટે એના બેલેન્સ, એની બેંક બેલેન્સ બેંકમાં મૂકી દે તો એને કેટલું ઉપયોગી થઈ શકે સાદાઈથી લગ્ન કરે. થેન્ક યુ. પોતાના બાળકને ધાર્મિક સંસ્કાર આપવા માટે શું શું કરી શકે નાની ઉંમરથી? દરેક ધાર્મિક સંસ્કાર આપવા માટે આપણે સૌ પ્રથમ તો એના પપ્પા મમ્મી એનું ઘરનું વાતાવરણ પહેલા ધાર્મિક હોવું જોઈએ. એ લોકો કરશે તો છોકરાઓને આપોઆપ એ કરવાનું પ્રેરણા થશે જ એને. અને એના પછીનું સ્ટેજમાં આપણે નિશા સ્કૂલમાં મૂકીએ. સ્કૂલમાં પણ આજે જે આપણે પ્રવૃત્તિ બધી કરી છે એની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે. શ્લોક બોલવાના, વાલ્મીક ઋષિ બનવાનું, રામ બનવાનું, કૃષ્ણ બનવાનું, એમાં આપણે છોકરાઓને પ્રોત્સાહન આપી અને બનાવવાના, અને એ રીતે એને ધાર્મિક સંસ્કાર આપણે આપી શકીએ છીએ. થેન્ક યુ. દીકરીના સંબંધ જેવા બની શકે, સાસુઓના સંબંધ દીકરીના સંબંધો દીકરીના સંબંધ જેવા બની શકે. તમારે કેમ તમે બનાવી શકો? બની શકે જો તમારામાં પોતાનામાં જો આવડત હોય તો. આજથી 38 વર્ષ પહેલા અમે દક્ષિણ ભારત પ્રવાસમાં ગયા હતા. 2 બસ હતી અમારી,
ત્યારે 20 દિવસે બધા લોકોને ખબર પડી કે અમે સાસુ છે, કારણ કે સાચો માં અને માં જ કહેતા હોય એટલે કોઈ એમ ન લાગે. જ્યારે કન્યાકુમારીમાં એમ કીધું કે ભાભી મને ઓલું આપો, તો બધા જ તમે ભાભી કેમ કહો છો? તો કે મારી વહુ છે. તો અમને તો એમ કે તમારા દીકરી જમાઈ છે. 35 દિવસના પ્રવાસમાં એટલો આનંદ કર્યો અને હું મારા સાસુ સાથે એવી રીતે ભેગી રહી છું કે જો આટલી બધી આગળપતિ બધે જુનાગઢમાં થયો તો મારા સાસુને જ આભારી છે. ગરબામાં જાઉં, બધે પ્રોગ્રામોમાં, કેસરમાં બધા પ્રોગ્રામો થાય, એમાં બધેમાં ભાગ લેવાનો હોય તો બધેમાં સહકાર એમનો પણ એટલું ખરું કે બપોરે 12 વાગે ત્યાં છાટલીના વાસણ ઘસાઈ જવા જોઈએ અને બપોરે 3 વાગે ત્યાં ગાડી વણાઈ જવી જોઈએ. પ્રોગ્રામમાં તમે ગમે તે ભાગ લ્યો, એ દીકરી થઈને રહેવું. અને છેલ્લા અઠવાડિયા પહેલા પણ એને એમ કીધું અમારા કુટુંબીને કે આ ભાભી આવી ગયા, મારા છોકરાઓ ક્યાં મોટા થઈ ગયા મને ખબર નથી, કારણ કે નાનકડા જ્યાં છઠ્ઠું જ ભણતા હતા. એટલે બહુ જ એ બાબતે તો બહુ સરસ સવાલ આપ્યો મને કે નાના આવું તો હોવું જ જોઈએ સમાજમાં, અને એ કુટુંબના સંસ્કાર રજવે નહીં, સારા ઓલા કરે, આગળ વધારે. ચાલીસ 45 વર્ષની વયે જીવનસાથીની આકસ્મિક વિદાય થાય તો બીજા લગ્ન કરવા જોઈએ? દીદીએ સરસ ક્વેશ્ચન કર્યો, પણ હું મારા ઉપરથી કહું કે ના કરવા જોઈએ. કારણ કે હું જે છે એ મારું સર્વસ્વ છે. હું એમ માનું છું કે કારણ કે છોકરા મોટા થઈ ગયા હોય, 20 વયા ગયા હોય, 23-24 વર્ષની બેબી અથવા બાબો હોય, એટલે મારું કહેવાનું એમ છે કે હવે એ જ આપણો જીવન સાથી. હવે છોકરા આપણા દીકરા દી વાળે તો આપણું જીવન સુધરી જાય. બસ એટલું કહેવા માંગુ. થેન્ક કોઈ પણ એજ નથી હોતી કોઈ વસ્તુ કરવા માટે, અને આપણે જે વિચારીએ કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, તો ઈ નીકાળીને જે આજે તમે કોન્ફિડન્સથી જે વોક કરીને આવ્યા છો, જે જવાબો આપ્યા છે,
એ રિયલી આમ તો નથી કે મારા બધા હસબન્ડ ને ઘરે બધાને બતાવવાની ખાસ જરૂર છે કે વી આર નોટ લેસ, એમ કે અમે કોઈ ઓછા નથી. આ જુઓ અમે કે અમે પણ એક અમારો પાસે સ્ટેજ છે અને અમારું પણ એક વ્યક્તિત્વ છે, એક અમારી આઈડેન્ટિટી છે સમાજમાં, અને એ જ બહુ મોટી વસ્તુ છે. 4 દિવારી વચ્ચે એક સ્ત્રી જન્મ લે અને એના એક જીવનના બધા રોલ અદા કરે ચૂપચાપ. અમારા એક સર હતા ડાયમના, એમને બહુ સરસ વસ્તુ કીધી કે જે ઘર શાંત અને સુખી લાગતો હોય ને ત્યાં એના એક ખૂણે એક સ્ત્રી રીબાતી હશે, ત્યારે જ એ ઘર શાંત અને સુખી રહેશે. બરાબર. આપણને ઘણા બધા સવાલો હતા કે બહાર નોકરી કરે તો ઘરનું બધું મેનેજમેન્ટ વિખાઈ જાય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે પણ સ્ત્રી આગળ આવે, કે હસબન્ડ ન રહે ત્યારે સ્ત્રી આગળ આવે. તો તમે બધા ક્વેશ્ચન્સમાં જુઓ મેઇન કોણ છે? વિમેન, રાઈટ? તો આપણા વગર તો કંઈ ચાલતું જ નથી. તો એમ જોવા જઈએ તો વી આર બોર્ન સ્પેશિયલ, વી આર સ્પેશિયલ. અને આ સ્પેશિયલ ડે માટે હું પણ એક ભાગ બની, એનો મને રિયલીમાં ગર્વ છે. વાત કરીએ દિશાબેન વૈષ્ણવ. આમાં કોઈને નંબર બેન પટેલ મેડમની વોક બહુ સરસ હતી, સ્ટાઇલિશ વોક હતી, વેસ્ટર્ન કપડા છે અને આપણે ટ્રેડિશનલમાં વેસ્ટર્નને પણ આપણે અત્યારે એટલું જ મહત્વ આપીએ જ છીએ. એવું નથી કે વેસ્ટર્નને આપણે કાઢી નાખવાનું છે. તો વેસ્ટર્ન ક્લોથ હતા. આંટીએ જવાબ બહુ સરસ આપ્યો અને રિયલ લાઈફ ક્વેશ્ચન હતો, તો એ વધારે અમને ટચ કરી ગયો એનો આન્સર. હવે તો નજીક આવ્યા એટલે થોડું ગેસ થઈ શકશે. એ સ્પેશિયલ કેસ છે. સેકન્ડ આવે છે માધવીબેન નિંબળ. તો એ પણ ક્લિયર છે, એમનો ડ્રેસિંગ સરસ છે, તમે જોઈ શકો છો, અને જવાબ પણ એમને સરસ આપ્યો હતો, સેટિસ્ફેક્ટરી આપ્યો હતો. So overall, હર્ષિદાબેન રૂપારેલિયા. સો નાઈસ. સૌથી પહેલા આવ્યા અને સૌથી પહેલો નંબર લઈને વયા ગયા. તાળીઓ જોરથી ફર્સ્ટ નંબર છે. ઓવરઓલ બધી રીતે વોક થી લઈને એટાયર થી લઈને સ્ટાઇલ થી લઈને અને જવાબ બધું જ પરફેક્ટ હતું. એટલા માટે થેન્ક યુ એવરીવન.